મવડી એરિયાની આખી ગેટ પેક સોસાયટી છે, જ્યાં 18 ફૂટના ફ્રન્ટ સાથેના 4 BHK પાર્કિંગ વાળા બંગલોઝ અવેલેબલ છે. સોસાયટીના પોતાનો એક પર્સનલ મોટો કોમન પ્લોટ આવશે. 23 જ બંગલોની આ ગેટ પેક સોસાયટી છે, જ્યાં પાછળની બાજુ સાર્વજનિક મોટો બધો કોમન પ્લોટ પણ અવેલેબલ છે. આ મેન રોડ રહેવાનો છે. 18 by 47 ની પ્લોટ સાઇઝ. આ જોરદાર એલિવેશન વાળું આ 4 BHK મકાન ગેટ પેક સોસાયટીમાં અંદર આવશો ને એટલે આ સાઇઝનું તમારી પાર્કિંગ સ્પેસ, તમારો પર્સનલ બોર્ડ, અંડર વોટર ટેન્ક, આ બાજુ તમારો પહેલો બેડરૂમ, અટેચ્ડ ટોયલેટ બાથરૂમ સાથે તમારો પાછળની બાજુનો પેસેજ એરિયા, જ્યાં સર્વન્ટ માટેની એન્ટ્રી, એક કોમન ટોયલેટ ને નાનકડો વોશ એરિયા તો એઝ ઇટ ઇઝ જોવા મળે છે. હવે ઉપરની બાજુ ફર્સ્ટ ફ્લોર ઉપર ફૂલ સાઈડની તમારી ઓપન ટેરેસ, સામેની બાજુનો જોરદાર વ્યૂ. અંદર આવો ને એટલે જો 8 ફૂટની હાઈટ વાળો મેન ડોર સાથેનો તમારો લિવિંગ એરિયા. એઝ ઇટ ઇઝ તમને આ જ રીતના તમારું મકાન મળવાનું છે. લિવિંગ, ડાઇનિંગ સ્પેસ, સાઈડ કિચન, ઇનફ સ્ટોરેજ સાથે ફ્રીજ રાખવા માટેની જગ્યા, વોશિંગ એરિયા બેકયાર્ડમાં, જ્યાંથી સર્વન્ટ એન્ટ્રી અહીંયા, અને બાકી બધા ફિટિંગ એઝ ઇટ ઇઝ તમને અહીં જોવા મળે. બંગલોમાં આગળ વધતાની સાથે સીડી રૂમની નીચે એક નાનકડો વોશ એરિયા, અહીંયા તમારો બીજો સાઇડ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ ને ઉપરની બાજુના 2 માસ્ટર બેડ. સેકન્ડ ફ્લોર ઉપર પ્લાનિંગમાં વચ્ચે તમને આ રીતનો પેસેજ એરિયા એટલે કે પૂજા સ્પેસ માટેની જગ્યા. આ છે ફ્રન્ટ સાઇડનો રૂમ, ફૂલ સાઇઝ, અટેચ ટોયલેટ બાથરૂમ, સિટિંગ બાલ્કની, જોરદાર વ્યૂ સાથે. સામેની બાજુના રૂમની વાત કરું ને તો એની પણ કંઈક ખાસિયત, સાઇઝમાં નહીં કહેવું પડે, એક એક્સ્ટ્રા સ્ટોરેજ સ્પેસ અહીંયા મળશે અને એનું અટેચ ટોયલેટ બાથરૂમ આ બાજુ હ્યુજ સાઇઝ. તો આ છે એક મવડીની પ્રીમિયમ ગેટેડ સોસાયટી, જ્યાં માત્ર 23 જ મકાન અવેલેબલ છે. એમાંથી પણ 70% વધારે સેલ આઉટ. આ બાજુના જે તમને નવા જોવા મળે છે ને એ જ બધા ઓપ્શન અવેલેબલ છે. 95 વાર જગ્યા, 18ના ફ્રન્ટ સાથેના જોરદાર 4 BHK ગેટેડ સોસાયટીમાં. વધુ ડિટેલ્સ માટે સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપું છું. આજે જ કોન્ટેક્ટ કરજો ગૃહ નિર્માણ રિયાલ્ટીનો.